વાઈટી ફેમિલી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આજે છે રવિવાર અને આપણે બ્લોગની શરૂઆત કરી છે 6 વાગે, કારણ કે આજે એવું બધું કંઈ હતું નહીં, પણ છતાં એમ થયું કે ના, આજે બ્લોગ તો બનાવવો જ જોઈએ, કારણ કે હવેથી આપણે એમ કહેવાય કે તમને કીધા વગર મેં ડેઇલી બ્લોગ ચાલુ કરી દીધા છે. નો એનાઉન્સમેન્ટ ને એનાથિંગ એ બધું ચાલુ કરી દીધું છે સીધું. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આ બ્લોગ બનાવવાનો છે અનકટિંગ બ્લોગ, એટલે કે આ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે જ્યાં લગન આપણી એમ કહેવાય કે ટાઈમ ડ્યુરેશન છે કે 5 મિનિટ 4 મિનિટ, આપણે ઓલવેઝ 5 થી 7ની વચ્ચે હોઈએ છીએ, એટલે 5 મિનિટ અથવા તો 7 મિનિટની વચ્ચે ગમે ત્યારે આપણે બ્લોગને એન્ડ કરશું. તો આ લગન બ્લોગ કાપવાનો નથી, એટલે કે બંધ નથી કરવાનો, મોબાઈલ ચાલુ જ રાખવાનો છે. અને મસ્ત મજાનું વ્યૂ છે. સુરત દાદા આમ કહેવાય કે ધીરે ધીરે જાય છે, પણ હજી થોડોક લાઇટ એની વધારે છે, એટલે હું પાછો વળી ગયો અડધેથી. આવું છે મિત્રો. અને હજી ઉત્તરાયણ વહી ગયા, જાજા દિવસો થઈ ગયા, પણ હજી પણ એમ કહેવાય કે ઘણા લોકો પતંગ ચગાવે છે. એમ કહેવાય ને, મારી જેમ ઓવર સ્માર્ટ હોય એ લોકો પતંગ ચગાવે છે હજી બધા. અને મસ્ત એનો વ્યૂ છે. અને અહીંયા એ લોક થઈ ગયું. હવે મારા મોઢા ઉપર ફોકસ આવતું છે, કારણ કે સાઈડમાં ફોકસ છે આ દબાવાઈ ગયું એટલા માટે. અને મસ્ત એને લાઇટ આવે છે મારા મોઢા ઉપર. તો આપણે ફોટો પણ ક્લિક કરી લઈએ થંબનેલ માટે, તો એ પણ થઈ ગયો છે સાથે સાથે. તો આવું છે મિત્રો. અને હા, તમારા બધા માટે ગુડ ન્યૂઝ એ છે કે હવે આપણે ટ્રાય પાછું કરીએ છીએ ડેઇલી બ્લોગ તરફ. કે શું થાય કે હું નહીં હજી નથી ખબર, પણ આ વખતે એમ ઠાની લીધું છે કે 365 દિવસ ડેઇલી બ્લોગ બનાવવા જ છે. ને મારો કાંઈ પ્લાન હતો નહીં, પણ આમ કહેવાય કે 2 બ્લોગ અચાનક બની ગયા, પછી એમ થઈ ગયું ફરી પાછું કે હાલો હવે આપણે ફરી પાછા ડેઇલી બ્લોગ તરફ પ્રયાણ માંડી દઈએ, કારણ કે આપણે ઓલરેડી 2 બ્લોગ તો આવી ગયા છે. પણ આ બ્લોગમાં તમને એટલું બધું ખાસ નહીં હોય, કારણ કે આજે ભાઈ એકલા છે ને ભાઈ થોડુંક ટેન્શનમાં છે, કારણ કે કામ છે એના માટે. અને અસાઇનમેન્ટ પણ આવી ગયા, તો એ હજી હમણાં થોડાક 13 તારીખ આસપાસ દેવા જવાના છે લગભગ. તો ત્યારે પણ એક મસ્તીનો કોલેજ બ્લોગ, છેલ્લો ફાઇનલ કોલેજ બ્લોગ આવવાનો છે. એ પછી ક્યારેય કોલેજ બ્લોગ નહીં આવે, કારણ કે હવે આપણે ફેરવેલ પણ ટૂંક સમયમાં છે, પણ આપણે જવાના નથી, કારણ કે આપણે નો એન્ટ્રી છે. નો એન્ટ્રી મારી દીધી છે કોલેજવાળાએ કે તમારે આવવાનું નથી. અને આજે હા, એક જોક્સ ફરી પાછો કહી દો. હા, થોડુંક આમ કહેવાય કે બ્લોગ ચાલુ કરીએ પછી આમ કહેવાય કે એનર્જી આવે, અને આમ કહેવાય કે પછી ઉઘાડવાનું મન થાય. તો આ એક ગીત બહુ આવેલું છે, કોયલો બેઠી મારી ટોડલે. તો એ ભાઈ, કોયલ તો બધી બેઠી ટોડલે જ છે, કામ ધંધો કરો, બાકી કોયલ હે ને ટોડલે નહીં, હાથમાં નહીં આવે ભાઈ મારા વાલી રહો. આમાં થોડું કોમેડી ના થાય, કારણ કે અનકટ બ્લોગ છે, એટલે વાંહે કંઈ મીમ્સ બીમ્સ મૂકાશે નહીં. હા, અને હા, એ તમારે રીલ્સ આવશે ને શોર્ટે આવી જાય એ વાત ઉપર. તો બન્યા રહ્યો ક્યાંથી, હજી તો આમને આ એકને એક બ્લોગ આગળ આપવાનો જ છે, નથી પૂરો કરવાનો. તો આવું છે મિત્રો. તમારી સાથે વાતચીત કરવાની ક્યારેક આમ કહેવાય કે ખૂબ મજા આવી જાય. અને અમારું કેશોદ આમ કહેવાય કે પાછળ તમને રંગીલું કેશોદ છે ભાઈ. મજા આવે ત્યારે મજા આવે, કાન થઈ જાય. હા, કાલે મેં એક મેપમાં વાંચ્યું હતું. હું જસ્ટ એમને મેપમાં સર્ચ કરતો હતો એક જગ્યાએ મારે જવાનું હતું નથી, આમ કેશોદ થઈને જવાનું હતું એરપોર્ટ બાજુ થઈ. તો મેં એરપોર્ટ ચોકડીએ ઝૂમ કર્યું ને, તો ત્યાં અમારા કેશોદનો કોઈક મારા જેવો કલાકાર એ છે, એને ત્યાં એમ લખ્યું છે કે ત્યાં પોઈન્ટ આઉટ કરીને એમ લખ્યું લોકેશન મારીને કે આ પોલીસવાળા આવીશે જ, ધ્યાન રાખજો. આ સાઈડમાં સ્ક્રીનશોટ મૂકી દઉં, હે મારી પાસે પડ્યો છે, તો એ હું અહીં સાઈડમાં ચડાવું, જરાક જોઈ લેજો. કારણ કે બ્લોગ એડિટિંગમાં તો લેવો જ પડે, કટ નથી કરવાનો, નોન સ્ટોપ જ આવવાનો છે. પણ એમ કહેવાય કે આમાં ઇફેક્ટિવ દેવા હાટું અમારે જવું તો પડે એડિટિંગ એપ તરફ. તો બની રહ્યો. અને હા, તો એ ભાઈજી કોઈ મને પર્સનલમાં જરાક ડીએમ કરજો, તો મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હે કે હું હતો ભાઈ, એમ મારે તમારી સાથે એક મુલાકાત કરવી છે. તો એ જે કોઈ હોય મને કદાચ મેસેજ કરજો, ડીએમ કરજો આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં. અને બીજું તો કે ટૂંક સમયમાં આપણી એક્ઝામ આવી જશે, અને બધું છે ભાઈ મિત્રો. જિંદગી એ એક્ઝામ લીધે રાખશું, છેલ્લી એક્ઝામ છે જિંદગીની નહીં, કોલેજ લાઈફની છેલ્લી એક્ઝામ છે. પછી તો હજી 2 આવશે, કારણ કે કેટી છે એ દેવી જો હે ને. તો આવું છે ભાઈ મિત્રો. ને મસ્ત મજાનો વ્યૂ છે, તમને અમારી પાછળ બેકગ્રાઉન્ડ દેખાતું જ હશે, ન દેખાતું તાલી આ જોઈ લ્યો. અને આમ ક્લાઉડી વેધર છે, આવું છે બધું.
તો બન્યારીઓ બ્લોગમાં તો ના કહી શકીએ, કારણ કે હવે 5 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. આપણે આજે 6 થી 7 મિનિટનો બ્લોગ બનાવવો છે, કારણ કે લાંબો બનાવશું ને હું એકલો હોઉં એટલે તમને બધા મજા નહીં આવે. તો એક જોક્સ યાદ આવે છે, બરાબર, ધીરે ધીરે યાદ આવે છે. યાદ આવશે એટલે મારી દઉં. ત્યાં લગન બીજી વાત તો ચીતુમાં તો કંઈ છે નહીં. અને હા, જો આવી ગયો. તો મિત્રો, જોક્સમાં તો એવું છે, એક હસબન્ડ વાઈફ હતા, એની એનિવર્સરી હતી. એટલે હસબન્ડે વાઈફને પૂછ્યું કે તારે શું જોઈએ. ઓલી એમ કીધું નહીં કે મારો સોનાનો ચેન જોઈએ. એટલે એને એમ કીધું કે બાજુવાળીએ કાલે જ એના ઘરવાળા કે બાજુવાળીને સોનાનો ચેન કરાવી દીધો, એ મને કરાવી દો ને. તો એને ઘરવાળો શું બોલ્યો ખબર છે તમને બધાને? એ મેં જ કરાવી દીધો. અને પછી જે ઓલા બિચારાના કોબા ઉપડા છે ને જે પાઠા ખાધા છે ને વાત જ પૂછોમાં. અને એની જે સાથે એ જોક્સની સાથે આપણા બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ, કારણ કે 6 મિનિટ થઈ ગઈ છે, મને બતાવી દીધું. તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને યાર, જતા ફટાફટ વિડીયો શેર કરો. હવે આપણે પાછા બેક આવી ગયા છે. તમારા જે કોઈ હોય ને ન ખબર હોય તો એને કહી દો કે આર્યનભાઈ પાછા આવી ગયા બ્લોગમાં. તો કરો શેર કાયગા. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો રજા.